શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु એટલે કે ઉનાળો ભયંકર ગરમીમાંથી આપણે બધાય પસાર થઈ રહ્યા છે। આમ જેને કહેવાય ને કે સહન ન થાય એવી, પણ ઠાકોરજી માટે તો આપણે ઘરમાં એવા ઉપચાર કરવાના, શીત ઉપચાર, કે પ્રભુ ગરમીને મહેસૂસ ન કરે। જો આપણે સાક્ષાત માનીએ છીએ તો, અને જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ સાક્ષાત માનતા હોય તો જ એને સેવાનો આનંદ આવે, નહીં તો આપણે ક્રિયા કરીએ છીએ। અને ક્રિયામાં કેવું, તમને એકાદ બે દિવસ ગમે રૂટીન, પછી તમે કંટાળી જાઓ। તમે ભણવા બેસો ને તો સ્કૂલમાં પીરિયડ બદલાય કે ભાઈ મેથ્સને, ગુજરાતીને, સાયકોલોજીને, ઇકોનોમિક્સને। હવે 8 પીરિયડ મેથ્સના હોય તો ગમે, 8 પીરિયડ ગુજરાતીના હોય તો ગમે, ના ગમે। એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ગુસાઈજી પરમ દયાળે રાગ ભોગ શિંગાર એવા આપ્યા છે કે નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર। અત્યારે આ નૌકા વિહારને, ફુવારાને, જળમાં ખીલોનાને, ગુલાબ જળને, ચંદનને, આ બધો એવો આનંદ લઈએ। પછી જેમ જેમ ગરમી ઓછી થશે અને વરસાદ આવશે તો પાછો સેવાક્રમ ફરશે। જેમ કે આપણે શિયાળામાં બધા ગરમ કપડાં કાઢીએ અને જેવો શિયાળો જાય એટલે ધોઈને પાછા બેગની અંદર ગોઠવીને મોકલી દઈએ કે હવે આવતા વર્ષે। એવી જ રીતે જો આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને સાક્ષાત માનીએ છીએ તો એમને પણ યથા દેહે તથા દેવે। આજે જ મેં સાંભળ્યું કે ઠાકોરજીને શું આપણા ઘરે આવવાની જરૂર, જરાય જરૂર નહીં, છતાંય કેમ પધાર્યા? કળિયુગમાં ખબર હતી કે ચારે બાજુ નાના વાદ વિનષ્ટેશું, ચારે બાજુ એટલા ધર્મો, એટલી અંધશ્રદ્ધાઓ, એટલા વાદ, તો તું મૂંઝાઈ જઈશ કે આમાં કયું કરું ને કયું ન કરું। હવે ત્યારે યોગ્ય માર્ગદર્શન ના મળે તો ઘણીવાર ખોટા રસ્તે વયા જઈએ। ઓલા છોકરાઓને 10મા કે 12મા પછી યોગ્ય માર્ગદર્શન ન મળે અને એનો ભાઈબંધ સાયન્સમાં જતો હોય અને આ જીવ છે આર્ટ્સનો, એને બધું કલા ગમે છે, એને ભાષાના શ્રૃંગાર ગમે છે, એને સુશબ્દોથી સજ્જિત આમ બધી લેંગ્વેજ ગમે છે। હવે મોકલી દીધો સાયન્સમાં, હવે ત્યાં તો આંકડાની રમઝાડ। હવે 2-3 મહિના થાય એટલે ઘરમાં કહે કે આમાં મને મજા ન, એ કે ના હવે લીધું એટલે લીધું, એડમિશન મળી ગયું આમ તેમ, પરાણે કરે પણ એની એ મંજિલ સુધી ન પહોંચે। એમ વલ્લભને ખબર હતી કે આટલા બધામાં મારો જીવ અથડાઈ જશે, એ નક્કી નહીં કરી શકે, અને જેમ આર્ટ્સના બદલે સાયન્સમાં વયો ગયો ખોટા રસ્તે, તો આ જન્મારો તો નકામનો જશે।
એટલે કહી દીધું વલ્લભે, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાષાણ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મામ. તારે આ બધામાં ક્યાંય પડવાની જરૂર નહીં. ઓલી બાજુ ઓલો મઠ છે ને, ઓલી બાજુ ઓલા મહારાજ છે ને, ઓલી બાજુ ઓલા સંત છે ને, ઓલી બાજુ ઓલા બાપુ છે ને, ફલાણા છે ને, તારા બધામાં નથી પડવું. તો તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી જે વલ્લભે પધરાવી દીધા છે, બસ એના એકનું જ શરણું પકડી રાખ. એકનું શરણું હશે ને તો તારે ક્યાંય ભાટકવું પડશે નહીં. અને ભાટકવું પડે એનો મતલબ એમ કે તારે ઘર ઠાકોરજી નથી. અને ઠાકોરજી કેવા કૃપાળુ. આજે માં લગ્નમાં જવા તૈયાર થઈ હોય, બરાબર, ભારે ભારે સાડી પહેરી હોય, ભારે ભારે દાગીના પહેર્યા હોય, અને છોકરાની તૈયાર સરસ કર્યો હોય, એનો વર બૂમ પાડે, ચલો હવે હોર્ન વાગ્યો, ત્યાં વરસાદ શરૂ થાય એટલે કે ઊભા રહ્યો, છત્રી લઈ આવો, નાનકાને ક્યાંક શરદી ન થઈ જાય. હવે છોકરાઓને પેલો વરસાદ આવ્યો, ખાબોચિયા ભરાણા, ગારો થઈ ગયો, અને ગાડી તો બહાર હોય, કાંઈ ગાડી તો તમારે 50 કરોડની હોય ને તો એ રૂમમાં ન આવે. કરોડ રૂપિયાના ચંપલ હોય ને હીરાવાળા તો એ પગમાં જ પહેરાય, માથે ન પહેરાય. એમ ગાડી 50 કરોડની હોય, 100 કરોડની હોય, એ બહાર જ ઊભી રહે. એની વાળવાવાળી હાથ અડાડે ને આવતા જતા ઓલા લારીવાળાએ હાથ અડાડે. હવે છોકરાએ પેલો વરસાદ જોયો, માં ગઈ છત્રી લેવા, પગ લેપટો ને ધપ કરતો ગારામાં પડ્યો. હવે આખા શરીરે ગારો ગારો થઈ ગયો, રોવે. હવે પિતા છે ને એ ગાડી સ્ટાર્ટ કરી હતી એટલે એટલા જલ્દી નહીં દોડે, પણ માં બબે પગથિયા ઉતરીને દોડતી આવશે. એ રાહ જોશે કે જા પહેલાં તું નાહી આવ, ચોખ્ખો થઈ આવ, મેં નવા કપડાં પહેર્યા છે, હું તૈયાર થઈ છું, મેં દાગીના પહેર્યા છે, હું તને નહીં અડું. માં કઈ દિવસે એવો વિચાર કરશે? સીધી દોડીને કપડાં તેલ લેવાને ગયા, એના દાગીનાય, અને માં આવીને ગારામાંથી ને આમ કાદવમાંથી લઈને, રરમાં દીકા વાગ્યું નથી ને, હાલ ફરી નવડાવી દઉં, તૈયાર કરી દઉં. એના બાપને કહેશે, સાંભળો, હવે 15-20 મિનિટ ગાડી બંધ કરો, તમારે અંદર બેસવું હોય તો બેસો, અને ઘરમાં આવવું હોય તો આવો. હું મારા લાલિયાને ફરી તૈયાર કરી દઉં. માને જરાય પોતાના કપડાની કે પોતાના દાગીનાની પોતાની તૈયાર. એવી જ રીતે આપણે કરોડો જન્મથી વિખૂટા પડેલા પ્રભુથી આ સંસારના કાદવમાં પડ્યા છીએ. તો ઠાકોરજી એવું નથી કહેતા કે તું પહેલાં સુધરીને આવ, પહેલાં બધું છોડીને આવ, આટલું શીખીને આવ. ના, પહેલાં તો ઉચકી જઈએ છીએ કાદવમાંથી ને. એ જોતા નથી કે હું બ્રહ્મ છું, પરબ્રહ્મ છું, ઈશ્વર છું, ભગવાન છું, પરમાત્મા છું. એને એમ નહીં થતું કે આ મને આ જીવ આવો કરી નાખશે, મારી ક્યાં હેસિયત ને એની ક્યાં હેસિયત. ઉચકી જ લે સીધો, અને પેલા એને ચોખ્ખો કરે છે, એને તૈયાર કરે છે. આપણે કરોડો જન્મોથી છૂટા પડ્યા હતા, બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યારે કેવા હતા, એટલે તો આપણે દ્વિજ કહેવાય છે. બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યાં સુધી માનવ, બ્રહ્મ સંબંધ લીધું એટલે વૈષ્ણવ. એટલે તો ગોકુળનાથજી જતા હતા સેવામાં, અને છેડો અડી ગયો. બધા કે જરા જ ન જાતા, એ કે કા, એ કે છોવાઈ ગયા. ગોકુળનાથજી ઓલાને પૂછ્યું, ભાઈ તું કેવો છે? વૈષ્ણવ. ના, હું એમ પૂછું છું તમે કેવા છો? વૈષ્ણવ. કેવા છો? વૈષ્ણવ. તો કે હું નથી છોવાયો. વૈષ્ણવનો નથી છોવાતો, પણ બહારનું કોક અડી ગયું હોત તો છોવાઈ જાતે. તો આપણને પ્રભુએ સંવાર્યા,
પોતાના કરી લીધા. અને પાછા આપણા ઘરે આવીને આપણી જેમ રહે છે. વલ્લભે એવું નથી કીધું તારે રોજ 56 ભોગ ધરાવવાના, આપણી ત્રેવડ છે. આપણે તો કીર્તનમાં ગાતા ગાતા 56 ભોગ એમ થાય કે બહુ મોડું થઈ ગયું, આ મોટું કીર્તન છે. ઓલા દિવાળીમાં ને એમાં આવે ને અન્નકૂટના કીર્તન, ગોદ બેઠે ગોપાલ સો કહત વ્રજવાસ્ય. તો શરૂઆતમાં આપણે ઠાકોરજી પૂછતાઈને આવ્યા ને, ઓફિસ હોય ને, તો હું આમ 2 પાના ફેરવું, અરે આટલું મોટું કીર્તન છે. ભાવ નહોતી ખબર, અન્નકૂટમાં કેમ ગાવાનું એ નહોતી ખબર. એટલે બસ જોવું કહે કે નાનું છે, પણ એમાં તો અન્નકૂટમાં તો બધાય મોટા મોટા કીર્તન. પછી મનમાં વાંચી જાઓ તો 56 સામગ્રી વાંચતા મોડું થતું હતું. તો આપણી ત્રેવડ છે, આપણે 56 ભોગ ધરાવીએ. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, તું સખડી ધરાવીશ ને તારા એક દાણામાં હું એક સામગ્રી માની લઈશ. 56 નહીં, તું કે એટલી. અને પ્રભુ માને છે ને, રાય જેટની સેવા કોઈ પર્વત જેટલી માને છે, અને હિમાલય જેટલા દોષને રાય જેટલા માને. આ આપણો પ્રભુ. અને આવા પ્રભુ ન હોય તો આપણે ઓછા નથી, આપણે પધરાવી એમ નથી. આપણને લિસ્ટ આપે, ઓલું યજ્ઞ કરવાનું હોય ને, યજ્ઞ કરવાનું હોય ને, લિસ્ટ આપે. આટલા જવ, આટલા તલ, આટલા ઘી, આટલી સોપારી, આટલા ચોખા, આટલા મગ, ગોળ, ખાંડ, કંકુ, નાળાછડી, આમ લિસ્ટ હોય. પછી આપણે મૂંઝાઈ જાય કે આ બધું ક્યાં જાવું પાછું. આપણે મહારાજને કહીએ તમે લેતા આવજો, જે પૈસા થાય એ કયું લઈ આવીએ, આપણે પછી પૂછીએ જ નહીં ને જોઈએ જ નહીં. પણ એ વર્ષે કે 10 વર્ષે એકવાર કરવાનું હોય એટલે આપણે કરીએ. આપણને વલ્લભે લિસ્ટ આપ્યું કે તારે સ્નાન યાત્રાયા, તારે વૈશાખ સુદ એકમે આ બીજે આ ના, તારાથી થાય એટલું કર. તારી તબિયત નથી સારી, તારાથી નથી ચલાતું, તો તું ઠાકોરજીને જે ધરાવી લે. પછી એવું નહીં કે ઠાકોરજીને બટેકા પૌવા ને દહીં ને પાપડ તળેલા ધરાવ્યા અને ઈલાબેને બહારથી ટિફિન હત, તો તું એ જ લે.